રાજુભાઈ તો મિત્રો તમને ઝરૂખો તો બતાડ્યો મિત્રો અને તળાવ પણ બતાડ્યું. હવે તમને એક બતાડવા જઈ રહ્યા છીએ જોરદાર, કેમ કે ભાઈ પથ્થર ઉપર મંદિર અને હજારો વર્ષ જૂનું મંદિર. મિત્રો ભાઈ પથ્થર ઉપર તમે આવ્યા છો પણ તમે કદાચ જોવા ના મળ્યું તો તમને બધા તો મિત્રો ઉપર સામે પથ્થર દેખાઈ રહ્યો છે, એના ઉપર ટોચ ઉપર પથ્થરના ટોચ ઉપર જો તમને મંદિર દેખાઈ રહ્યું છે. જોયું તો જુઓ મિત્રો કે આ મંદિર કયા ભગવાનનું છે અને ક્યાંનું છે તો આપણે અંદર ઉપર જ્યાં નથી બરાબર, પણ જો તમે પણ જ્યાં હોય તો મને કોમેન્ટમાં કરજો કે આ પથ્થર પર મંદિર જ્યાંનું છે. અને મિત્રો આખું ડુંગર ફરવા જઈએ તો બહુ ટાઈમ લાગી જાય મિત્રો, એટલે આપણે બધું ફરવાનું તો એટલું બધું નહીં, આપણે એટલું બધો ટાઈમ પણ નહીં, આપણે મોડું થઈ જાય એટલા માટે. તો મિત્રો જોઈ શકો છો જ્યારે ઓની વાત હોય આ ઉપર ડુંગર ઉપર રહીને ઉપર જે હવેલી જેવું દેખાય છે એના પર રહીને જોઈ રહેતા હતા. અને બધા કે ઝરૂખો કહેવાય એને, પણ ખબર નહીં તમારું કેવું શું થાય, એ ઝરૂખો કહેવાય કે શું કહેવાય એ કોમેન્ટ કરજો. અને મિત્રો બીજું બધું તમને બતાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોમાં બનેલો, આગળ ઘણું બધું બતાવવાના છીએ. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે જો રાજાના મહેલમાં. રાજાનો મહેલ કહેવાય રાજુભાઈ? તો રાજાનો મહેલ કહેવાય. આવી ગયો છીએ આપણે પહેલી વાર આવ્યા છે ઈડરમાં, પણ રાજુભાઈ તો દર વખત આવતા હોય છે, પણ આપણે એટલું બધું આપણને અનુભવ નહીં કે ભાઈ અહીંયા જુઓ. અને ખરેખર એ તો આખું ઈડર દેખાય છે મિત્રો જુઓ. અને લોકેશનની વાત કરીએ તો મજબૂત છે. અને રાજુભાઈ જો આખું હોય જાય કોને મને તો બીક લાગે એવું છે ને. તો જુઓ હા આવીએ તો મિત્રો વિડીયો બની રહ્યો, અંદર બધું ઘણું બધું બતાવવાનું છે. આપણે જાઓ મારા મિત્રો બતાવો કોક કયો તમે જોનીતા છો. જો મિત્રો જોરદાર છે બતાવવાનું છે આ બધું. જો ઈડર શહેર કહેવાય. શું કહેવાય? ઈડર શહેર કહેવાય. ઈડર શહેરમાં પછી જય મળતો છે તો મિત્રો વિડીયો બની રહ્યો પછી બીજું ખાઈએ. તો ચાલો મિત્રો અંદર જઈને આપણે જોઈ લઈએ બીજું બધું. હેરો રાજભાઈ હેરો જલ્દી, હવે ભજ્જો ઠંડી જાય. ચલો આપણે આવી ગયા છીએ રાજાના મહેલમાં. જો બતાડીશું ખરેખર રાજા ભાઈ આવા મહેલમાં રહેતા હતા રાજુભાઈ. અને આપણે અહીંયા અત્યારે સાપરો ના ઠેકવાનો નહીં બોલો. અને અત્યારે કેવડા મોટા મહેલ રાખેલા રાજાએ. ઓહો ભાઈ જુઓ રાજાના મહેલ કહેવાય. જો જોયા જેવું છે ભાઈ રાજાનો મહેલ ખરેખર. તો આ બધું લોકેશન જોઈ દેખો. ફરવા જઈએ ને તો આખો કોઈ દિવસ ઓછો પડે એવો તો મહેલ છે ભાઈ. ખરેખર આવો મહેલ તો મેં પહેલી વાર જોયો. અને તમારે પણ જોવો હોય તો તમે પણ આવી શકો. પણ રાજુભાઈ ખોઈ ગયા એટલે રાજુભાઈ ચોથે જવાનું. અરે હું તો આવી તો ગયો પણ બહાર તમને કરવાનું એ તો કઈ ખબર તો મિત્રો બારો સારું વિડીયોમાં હું તો ભૂલો પડી ચોક્કસ ગયા. રાજુભાઈ રાજુભાઈ